છે મકર સંક્રાંતિ તો તમને બધાને હેપી મકર સંક્રાંતિ। મારે અગાસી ઉપર અત્યારે લાગી ગઈ છે આગ તો દ્વારી વેચમાં પડી હમણાં કોઈલ બોલે હરકી બોલ પછી તો પીવું પી જો આ ભાઈ બંધ એટલી મજામાં છે ને તે मुझे जानकर टॉपी पड़ी टॉपो क्या है हैं टॉपो क्या है हैं क्या है टॉपी टॉपी क्या है तो तुम करके दे हां तो चार तेल जाओ चल जाओ अच्छा तुम का घड़ी कम मालूम जी वाह 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 माथोड़ा बागे जी ગુડ મોર્નિંગ જય ગરવી ગુજરાત આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છે મકર સંક્રાંતિ તો બધાને હેપી મકર સંક્રાંતિ તો હું ને જેની બેન તૈયાર થઈ હતી અને અગાસી પર જાવું છે તો જો આજે કેટલું મસ્ત લાગે તો અને હજી તો ત્યારે થયા છે 10 જેવું વાગી ગયું છે અને હવે જઈએ અંદર જઈએ અને જોઈએ તો હું ને જેનો બેને તો બે સેમ કપડા પહેરી લીધા છે અમારા જેનકુ બેને અમારા પણ સેમ કપડા પહેરી લીધા છે સેમ ટુ સેમ અને બસ હવે ઉપર જઈએ ગાછી ઉપર હાલો જેનકુ જાઓ ને ગાછી ઉપર હા પણ તારા માથું થોડવાનું હજી મમ્મી વાળા દે તો હાલો ચંપલ પહેલા કાલ ફટાફટ અને માથું બાંધવાનું બાકી છે ને હા પણ ઘડી ખમી નાખો ઘડી ખમીન આ ચાર ઉપર કેવો નજારો જનકી હે પતંગ એટલા બધા નથી શકતા જો જો હજી ઓછા છે ને જો હજી ઓછા બનાવે છે ને જેને હજી પબ્લિક કોઈ આવી નથી કાજેની પતંગ હજી કાંઈ ચાલુ નથી ત્યાં જો કાજન કા તો હાલો નીચે જાય થોડી વાર પાછા મસ્ત બૂટ પહેરીને આવીએ શું છે તાર પાસે બૂટ નથી તો કાંઈ હાલો નીચે જઈને આવીએ પાછા મારે બહાર જવું છે ગુજરાત આજ છે મકર સંક્રાંતિ તો તમને બધાને હેપી મકર સંક્રાંતિ તો આજ હવે આજ વારે ફૂકા લેવા જવાનું છે પછી હવે જાશું ગાછી તો હું જેનકુ બેને બે સેમ ટુ સેમ કપડા પહેરી લીધા છે જેની બેની તૈયાર થઈ ગયા છે અને અમે અત્યારે પેલા આગાસીમાં આટો મારીએ ને પછી તો હું તમને બહાર જઈને એક શું કહેવાય સુરતમાં જે મકર સંક્રાંતિ કેવી ઉજવાય છે ને એ તમને પણ બતાવું તો પેલા એક મેં અગાસી ઉપર આટો મારી અને પછી હું જાઉં છું સુરત સિટીમાં ફરવા માટે તો એ પણ તમને હમણાં બતાવું થોડી વાર તો કાંઈ નહીં ચાલો જોતા રહ્યો આગળ જેનું બેની બહાર જાય છે તો હવે હું જાઉં છું અત્યારે સુરતની મસ્ત એક જે મકર સંક્રાંતિ છે ને તો એની એક રાઈડ ઉપર જો શરૂઆતમાં જ પેલા ઘરેથી જ એટલે એ મસ્ત નજારો જોવા મળી ગયો જે દિલવાળા ફુગા ને એવું આ ભાઈ જો ફુગા કેટલા મસ્ત લઈ જશે એક નંબર લાગે છે પણ તો દ્વારી વેચમાં પડી હમણાં તો જો એ તકલીફ થાય છે બહુ જ જો આ દ્વારી છે ને જો આ હાથમાં આવે ને તો વાગી જાય એટલે જો આવું છે ને મોસ્ટ ઓફલી સુરતના રસ્તામાં જો તમને અત્યારે આવું જોવા મળે રંગબેરંગી ફુગા જો આ બધા જે દાન કરવું હોય ને એના માટે બધાને અહીંયા ટોલ લાગેલા છે ગાય માતા માટે ખાસ જે બધા દાન કરતા હોય ને એને
મેં તો ખાલી આજ એમ જ ખાલી નીકળી ગયો. મેં તો હાલો આજે જોઈએ સુરતમાં કેવો બધું માહોલ છે. અને આ બ્રિજ અત્યાર સુધી બંધ હતું, હમણાં થોડોક ટાઈમથી ચાલુ કરેલ છે. જે આપણે ડાયરેક્ટ યોગીસર જાય ને એ બાજુ કેટલો મસ્ત બ્રિજ છે. આ લોખંડનો છે. તો પણ જો હજી અહીંયા બંધ છે અને આ એક સાઈડ જ ચાલુ છે. એટલે અને જો આ છે ને સુરતનું ફેમસ ઊંધિયું, જે અત્યારે તો ઊંધિયાનું એટલું આમ વેપાર થશે ને. જો આ દોરી જો વચમાં પડ્યા, ભાઈ જો કટિંગ કરે છે, તો એ વાગી ગયો તો કેવી તકલીફ થઈ જાય બધાને. ઘર બાજુ જાઓ અને ભૂખ એવી લાગી છે ને કે સવારે કાંઈ એટલું બધું નાસ્તો કર્યો નતો, એટલે બાર તો વાગી ગયા. આમે ઘરે જમવાનો ટાઈમ છે જ. અને હજી તો કે હું અહીંયાથી ઘરે જાય ને પાછો અગાસી ઉપર જાય નાસ્તો કરીને પછી જોઉં કે કેવો છે ને એ પણ તમને બતાવું કે આજે અગાસી ઉપર કેવું વાતાવરણ હોય. તડકો છે અત્યારે, થોડોક તડકો લાગશે અત્યારે, એટલે જોઈ કાંઈ જો ફૂગો ઉડીને કોકડો નીકળી ગયો. દોરી હશે નથી દોરી. આ જો પતંગ પણ આવે એક બીજું. તો કેટલા પતંગ આવે છે. એક આ પતંગ આવે છે. ઘરે તો પહોંચી ગયો છું, નાસ્તો કરી તો ને હું જાઉં છું સીધું ઉપર અગાસી ઉપર. મારા જેનકુ બેન છે ને જો પતંગ ઉડાવે છે. જેની આવડે છે ને? હે ક્યાં જેને બહુ ઉપર ગયું છે ને ચલા મને દે શકો હવે. જાવ તો હા જવા દે. કેટલી ઊંચી ગઈ. હા દોરી પાડી ગયો. નહીં પપ્પા લાવ્યા. હવે આપણે ફિરકી લાવો ફીક્યું પકડું લાવો. તું ચગાઈ દે. હે ચગાઈ દે. તું સગાડે તને નથી આવડતું? હે નથી આવડતું? જો જાનકુ બેન આવડતું એટલે જાનકુ બેન અમને ફીરકી આપી દીધી છે. કા જાનકા તડકો છે જાનકા પણ હે સચ માં તોય તડકો લાગે છે. હા લે હવે જો અત્યારે પતંગો કેટલા શકે છે. જો કેટલા તમને મોબાઈલમાં કે કેમેરામાં નહીં દેખાતા પણ જો. અને જો બધા ધાબા પર પણ પબ્લિક કેટલી છે જો છે ને. કેટલા પતંગ શકે છે. છોકલા એક વાર તો વગાડવા દે. લાવ એક વાર તો વગાડવા દે. તો વિડીયો બનાવો મસ્ત. લે લા બગડ તું બંધ થઈ ગયેલા. મસ્ત રેજે ની જો. યે ये करता ये करता કોઈલ કેમ બોલે कोयल बोला कोयल बोला हर क्यों बोल हावस કેમ બોલે જોરથી બોલે હાવસ કેમ બોલે हाल केम बोला हाओ જેના પતંગ બધા આમ આમ ફરે જો તૂટી જા ઉડી જા બધા. લઈ લે બધા. હજી બપોરે થયા છે ખબર છે ને. હજી બપોર થયા ખબર છે ને. આ પતંગ ને કેમ કાણી બાંધવાની? લાય બાંધી દો. લાય બાંધવા ને આને કેમ બાંધી? લાય જોવા બંધાઈ જાય. કેટલું નાનું પતંગ છે. લા આને ચકાવું કેમ? નાનું થઈ ગયું. બંધાઈ જાય ને બંધાઈ જાય ને હે પણ આ ચકાવું કેમ અત્યારે?
અરે મારી છોકરી સગો છે તાર છોકરી આ ઢીંગલી થઈ શકો છે હવે પતંગ આવે એટલે જો વ્હાઈટ કલર નો આવે પણ દૂર છે બહુ પતંગ કીધું નહીં પતંગ પતંગ ઉડી નહીં જાય કઈ કેટલો મસ્ત છે જો શું છે તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એની અને આપણે હાલો હવે જમવા જઈએ કેટલા 1:30 વાગી ગયો છે અને હવે તડકો પણ થઈ ગયો છે અને પતંગ પણ ઓછા થઈ ગયા છે જો અને તડકો પણ લાગે છે ને અગાસી થોડી ખાલી થઈ ગઈ છે તો હવે અમે અહીંયાથી જાય સીધા જમવા અને જમીને પાછા આવી ફટાફટ નીચે ભૂખ લાગી છે કાંઈ ને હાલો નીચે જઈએ હવે હાલ પકડજે નહીં હાલ ફટાફટ ઉતર નીચે 11 વાગ્યા ઉપરથી નીચે આવ્યા અને તડકો એવો વધારે લાગે બહુ જ તો જમવાનો ટાઈમ છે તો ફટાફટ જમીને પાછા 3-4 વાગે પાછા ઉપર જઈએ અમે એનું શાક છે આજે પનીર હે તો પનીરનું શાક ખાઈને પાછું ઉપર જઈએ પનીરનું શાક છે ઈદડા છે સમોસા છે અને અમારી જનકુબેન સમજો તો મોઢી જ થાય તારી તો કાંઈ નહીં ફટાફટ ખાઈ લઈને પાછું જઈને જવાનું ઉપર હવે હે તો ખાઈ લો ફટાફટ જો મમ્મીની જાય છે અને હું તો થોડી વાર સુઈ ગયો હતો કેમ કે પનીર ને એવું બધું ખાધું હતું ને તો બહુ નીંદર આવી ગજબની તો મમ્મીની હવે ગયા છે અને હું પણ હવે ત્યાં થોડી વાર ઉપર જાઉં કેમ કે કેટલા 4 વાગી ગયા છે તો કાંઈ ચલો જાય ઉપર જઈએ ઘડીક જોઈએ હવે ત્યાં કેવું નજારો તો હવે ધાબા ઉપર આવી ગયો ને જો અત્યારે બધા ધાબા ફૂલ થઈ ગયા તો દેખાય છે દૂર સુધી છે ને જેટલા ધાબા છે ને એ બધા ફૂલ દેખાય છે જો માણસો આવી ગયા છે જો અમારા ધાબે ફૂલ થઈ ગયો છે અને જેનકુબેન ને પતંગ ચગાવે છે એ બાપ પપ્પા ને બે કેટલા પતંગ ચગે છે કેટલા ચગે છે છ વાગી ગયા છે અને જો અત્યારે બધા ધાબા એકદમ આમ કે ભરસક થઈ ગયા છે જો અમારા ધાબા ઉપર પણ એટલી આમ કે ક્રાઉડ છે ને અને પબ્લિક પણ છે બહુ જો ભાવે જો તને બ્લોક મારો જો આમ આગળ જાઓ તમે નહીં અત્યારે પબ્લિક છે ને ક્રાઉડ છે તમે આવું છે તો આ બધા અમારા દાડા પાલા છે દાડા પાલા તો એ બધા બ્લોક માં આવી ગયા છે અને તો પબ્લિક એટલે ગઈ ધાબા પર છે જો બતાય તો લાય તો આંગળી બતાય જો આવી દોરી વાગે આંગળીમાં આ ભાઈ ને દોરી વાગી છે સામે અમારા ક્યુટ ગર્લ છે લાગે અમારે જનકુબેન રખડે છે અને જો અત્યારે તો કેટલા અલગ જ માહોલ છે જે સુરતની ઉત્તરાયણ છે ને એનું અને જો માણસો પણ કેટલા અત્યારે ભરસક ધાબા ઉપર જો ઓલા સામે બિલ્ડિંગ છે ને જો સામે બિલ્ડિંગ છે ને તેમાં પણ અત્યારે ભરસક માણસો છે અને જો અહીંયા પણ જો કેટલા માણસો છે અત્યારે તો જો ભાઈ સુરતની જે ઉત્તરાયણ છે ને જો આ ટાઈપની છે ભાઈ એટલે જો અમારો જે ધાબો છે ને એ પણ આવી રીતના ભરસક છે પતંગ
ઉત્તરાયણ છે અને મારા કાકા ને એના ફ્રેન્ડ બધા મજા કરે છે અને આજે તમારે મારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. અત્યારે મારા દોસ્ત લોકોને કેટલા 6 વાગી ગયા છે અને ફોટા ને ઉપાડે છે. તો જો મારા ભાઈ એક છે ને તે પતંગ આવ્યો ને એ લૂંટી લીધું છે અને જેનકુબેન વાહે પડ્યા છે પતંગ લૂંટી લેવો. તો સુરતની જે મજા છે ને કંઈક અલગ જ છે. જો અત્યારે ક્લાઉડ જો કેટલું છે આમ જબરદસ્ત છે ક્લાઉડ. અને જો સામેનું જો સનસેટ વ્યૂ છે ને એ આમ અલગ જ દેખાશે અત્યારે. જો ઉત્તરાયણ ના દિવસે અમારા પીહુ બેન છે ને એ જો હાલવાની કોશિશ કરે છે. પછી જો પીહુ બેન જો આ ભાઈ બેન એટલી મજામાં છે ને તે એટલી મસ્ત રીતે કરે છે ને એટલે તમને અમારા નાના આમ સારો ભાઈ પણ અગાસી ઉપર આવી ગયા છે. અને સારો ભાઈ હાય હાય બાય બાય. I am Sanjay. તમે સંજય જો અમારા બ્લોગર ભાઈ અત્યારે જે નવી શરૂઆત કરી છે તો એ પણ બ્લોગ બનાવે છે. આજનો જો આજે ઉત્તરાયણ નો સનસેટ વ્યૂ હતો ને એ જોઈને જો પબ્લિક અત્યારે કેટલી ખુશ છે. અને જો મારે અગાસી ઉપર અત્યારે લાગી ગઈ છે આગ. જો અત્યારે બધા મસ્ત તાપણું કરીને બેઠા છે અને જો જેનકા બેન ને બધા છે ને તો જો બધા ફોટો શૂટ ને એવું કરાવે છે. અને અત્યારે મારા અગાસી ઉપર તમે જો કેટલી પબ્લિક છે ને જો ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે અને કેટલા 7 વાગી ગયા છે એટલે ફટાકડા ને એવું ફૂટવાનું ચાલુ થઈ ગયું છે. આમ એક નંબર વ્યૂ આવે છે અને એટલી મજા આવે છે ને અગાસી ઉપર તો કાંઈક અલગ જ મજા આવે છે. અને હજી પણ પતંગ ચગવાના એટલા ચાલુ છે. જો કેટલા પતંગ ચગે કેટલા પતંગ એમ આપણે જે ગામડામાં પતંગ ચગતા હોય ને એટલા પતંગ ચગે છે અહીંયા. જો આ જે સુરતની મજા છે ને એ જે કેટલા ખબર 6-7 વાગે પછી એટલી મજા આવે ને અહીંયા. જો હજી તો જેમ જેમ ટાઈમ જશે ને એમ ફટાકડા પણ ફૂટવાનું ચાલુ થઈ જશે. છે ને મસ્ત મજા આવી જાય કે આપણે એમ થાય કે કંઈક અલગ જ મજા છે. તો કાલે ચલો હવે અમે અહીંયાથી બહાર જમવા જવાના છીએ અને જમીને પછી કાલે ઘરે સુઈ જાય કેમ કે આજે બહુ થાકી ગયા છે અને હજી 10 લોકો પણ બધા વાટે ઊભા છે. એટલે તો જો અત્યારે બ્લોગ છે ને એ અહીંયા સુધી હતો અને જે મકર સંક્રાંતિ જે મજા હતી ને એ તમને બધે અત્યારે મેં પૂરેપૂરો બ્લોગ બતાવી દીધો. તો કાંઈ ચલો આજનો બ્લોગ અહીંયા સુધી. તો ચલો મળી બીજા બ્લોગમાં. ત્યાં સુધી ચલો બાય બાય.